પરંતુ હવે સરકારમાં પણ બેઠકોનો દોર છે, કેમ કે આ મુદ્દે જે પાણીજન્ય રોગચાળાનો કેર સામે આવ્યો છે, 100 જેટલા લોકો બીમાર પડ્યા છે, સારવાર હેઠળ છે. તો ગાંધીનગર કલેક્ટર અને કમિશનર સાથે આરોગ્ય અધિકારી સાથે બેઠક કરી છે હર્ષ સંઘવીએ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક કરી છે. ઇન્દોર જેવી ઘટના ન બને અથવા તો આ પ્રકારની સ્થિતિ ઊભી ન થાય, તો સારવારમાં કોઈ કચાશ ન રહે અને કોઈ પણ આળસ રાખ્યા વગર આજે પાણીજન્ય રોગચાળાની સ્થિતિ ઊભી થઈ છે તેમાં યુદ્ધના ધોરણે કામગીરી કરવાના આદેશ આપ્યા છે. અને ગાંધીનગરમાં ગટરનું પાણી પીવાના પાણીમાં ભર્યું હોવાની શંકા છે, તેની તપાસ થઈ રહી છે. જે માહિતી મળી હતી કે 10 જગ્યાએ પાણીની લાઇનમાં લીકેજ મળ્યા. હવે લીકેજના કારણે કયું પાણી ભર્યું, કેમ કે જે ગ્રાસરૂટ વોટર છે, જમીન અંદરનું પાણી છે, એ કઈ પ્રકારની સ્થિતિનું છે ઓવરઓલ ગુજરાત અને ખાસ તો શહેરી વિસ્તારોમાં, એ સરકાર પણ જાણે છે, સામાન્ય નાગરિક પણ જાણે છે. તો 10 લીકેજ અને બ્લોકેજની વાત સામે આવી રહી છે પાણીની લાઇનમાં. ઇન્દોરમાં જે દૂષિત પાણીના કારણે સ્થિતિ ઊભી થઈ હતી, નાના બાળકથી લઈને વૃદ્ધા સુધી 15 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને તે ઘટનાએ સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું. તો ગાંધીનગર, જ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર કલેક્ટર, કમિશનર, આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક કરી અને યુદ્ધના ધોરણે કામગીરી કરવા આદેશ કર્યો. સેક્ટર 24, સેક્ટર 26 અને આદિવાલામાં રોગચાળાના કેસ સામે આવ્યા છે. તંત્ર દ્વારા જે કોઈ નાગરિકો ખાસ કરીને ટાઇફોઇડની અંદર સંકળાયેલા છે એવા સૌ લોકોની ટ્રીટમેન્ટની વ્યવસ્થાઓ અને તમામ લોકો એક સારી રીતે અહીંયા ટ્રીટમેન્ટ પ્રાપ્ત કરી શકે તે માટેની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવા માટે કલેક્ટરશ્રી, કમિશનરશ્રી, મેયરશ્રી અને બધા જ લોકો અહીંયા આવ્યા હતા. શંકાસ્પદ કુલ મળીને 104 લોકો શંકાસ્પદ છે. એ તમામ લોકોની ટ્રીટમેન્ટ